જય લીરભાઈ, જય સોનભાઈ. ઉદયપુરમાં આપણે તૈયાર થઈ ગયા 6 વાગ્યામાં. હજી આમાં લાખણસિંહ કાકો તૈયાર થઈ ગયો, ગટ્ટો કાકો તૈયાર થઈ ગયો, ભરત કાકા ના વાગ્યા. અને આપણે જવાનું છે જેસલમેર. 9 કલાકની ડ્રાઈવ છે, બરોબર. જેસલમેર ત્યાં ઘણું બધું જોવાનું છે. જોયું આપે સેમ ડેઝર્ટ જવાનું છે, જે આજકાલ બહુ ટ્રેન્ડમાં હાલે. સેમ ડેઝર્ટ ખબર ને, પણ કે સાંભળજો એટલે મજા આવે. એમાં ખાસ કરીને તારે વ્લોગિંગ કરવું હોય ને, હા, તો ત્યાં બહુ સારું રહે અને સૌથી વધારે વ્યૂ આવી જાય. હું તમને ગેરંટી આપું સેમ ડેઝર્ટના. વાહ 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 વાહ. તો એવું આગળ દેખાડે બધું. તો ઉદયપુરમાંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો અને નીકળીએ. હાલો 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 હાલો. હાલો, આ ટીમ અમારું મગજ જાય. નીકળવા જઈ રહ્યા છે ઉદયપુર. ઓહો, ટી સંભળાતું હે. મણી તો બહુ સંભળાય, કાનમાં જ આવે. આ હેઠા જઈએ, કઈક લાઈટ બાઈટ જાય ને હલવાઈ ન જાય. અને ઢઢો હતો એમ નહીં, આમ ઢઢો આમ હોય ને, આપણે ઢઢો ઢઢો પૂરો થઈ ગયો લિફ્ટમાં. વારા ફરતી વારા નીકળવાનું છે. હાલો હાલો હાલો. ઓહો, ઠંડી પણ એક નંબર છે ઉદયપુરમાં સવારમાં. ઓહો નાસ્તો કરો ઉપર લાઈનમાં. પવાજ ખાવા ને ભાઈ. હા, નાસ્તો કરવા ફરવું. અમારે ફરવામાં એવું હોય, ફરવાનું ઓછું, જ્યાં જડે ના પેલા ખાવાનું વધારે. ખાવાનું ત્યાંની પર્ટિક્યુલર જે હોય એનું ફૂડ છે એ એક્સપિરિયન્સ કરવાનું. એને ભરતભાઈ ફરવાનું કહેવાય. કાલે હાંજી બહુ એક્સપિરિયન્સ કર્યું. કાલે હાંજી દવા જ જાવ. કાલે હાંજી જરાક ભટકાણા. જો તો આવેગા. ઓહા આવ્યા પોહા. એક કાંદા ડાલ દે ને ભૈયા, કાંદા ડાલ દે ને ઈદે પાછો લઈ લે. કાંદો એ આ બધું મારે આ સિવાય નાખું જા આજે કે એ તો ઈ તમે લડે લેજો, બરોબર. હિન્દીમાં કહી દેજો. મારે કાંદામાં ડુંગળીમાં. કાંદા તો નહીં યાદ નતો મને ખબર. મને હિન્દી આપણે બોલતા નહીં, અગર इंग्लिश હોય તો સમજાવ भैया. इसमें ये एक चीज नहीं डालना है. आलू सेव नहीं डालना, कांदा डालना है इसमें. सब डाल दो. बाकी आलू से ले जा. उधर कौन મોજ આવે. અસલ હાઈન કરતા મોજ જ આવે. હાંજી આ કોણ આવે ખાઈ લેતો તો કઈ નથી. હા બેન. વેલકમ ટુ ઈતનો વસાણું. જયપુર જઈએ. જયપુર ને ભાઈ તો જેસલમેર. સોરી જેસલમેર. એ વળી જયપુર જ યાદ રહ્યું. ખાલે હું ગોટે જઈને મેં કીધું આણે એવું જયપુર નું કઈ હતું. જયપુર આઈ 800 કિલોમીટર 600 કિલોમીટર. જયપુર તે ઓલો રસ્તો જતો હતો ને, એ આખો નોખી ડાયરેક્શન છે. અને આ પાછી એટલે 550 આઈ. એ થોડીક ભૂલ થઈ જયપુર ગઈ. ની કરું છું. આ ફોટોગ્રાફી કરવાની મનાય છે, તો હું તો થવા હતા. હું ફોટોગ્રાફી ક્યાં કરા, પણ વિડીયોગ્રાફી કરે. એટલે ઉત્તરાયણ કદા બનાવી. એટલે
ટ્રાફિક નું હોય. ઊભા અમે ફોટા પાડવા. લોકેશન સારું હતું એટલે ઊભે ગયા. તૈયાર થાય કેમ એવું બોલો. તાર વિડીયો ચાલુ નું તો તમે ફેલ ગા જો તૈયાર થઈ ગયા. હવે જોઈએ આપણે ફોન આપો જોઈએ તમારો તો જઈ જાઉં. આમ હારા આવશે. આમ જેસલમેર જઈએ ને આવો કંઈક રસ્તો છે મજાનો. ડુંગર ડુંગર ટાવર બાવર કઈ આવતો ને ગાડી ફ્રી પડી તો એ હો થઈ ગઈ. એપીએસ નું સાઈન આવે પછી ગાડી ફ્રી પડી. ડીઝલ નો બચાવ બહુ થાય. હેતા ખરી ને? લાવી 1 કિલોમીટર સીધા ફ્રી જ પડી આવે. પાછા આગળ સળવાટાણે પાછું ઈ જ ડીઝલ જોઈ જાય. કઈ લાખણ જોજે હતા ડીઝલ હે. ડીઝલ તો હોય જ ને. 65 રૂપિયા થયો. આમ આવી હે પાપોસા નાખો એટલે હું ફૂલ કરાવ લેવી. ફૂલ એમ ફૂલ કરી દેવી ગાડીની. એ મારી જો જોવા નવીન વસ્તુ જોવા જોડી. હોન્ડા એ કરે. Continue on Pali, Neemrana Road for 3 kilometers. 4 લાઈન માંથી સિંગલ પટ્ટી આવે ગો ડબલ પટ્ટી ટૂંકમાં જઈએ. 100 કલાકનો રસ્તો છે જે એવું બધું છે પણ જોવાની બહુ મજા આવે. એન્જોય. આ લગભગ 100 વાર આ ટાઈપી અડાડ્યા હમણે. લાખણજી કાકા ડ્રાઇવિંગ એટલે લાખણજી કાકાનો કઈ ઘટે નહીં. હું ચા પીવા ઉભા કાં થાય જોકે આપણી તો ગમે એ થાય પીતા ને જે પીએ એની કામ કેવું એક્સપિરિયન્સ થાય ને એ જોવાનું હે. અને ગાડી હાંકતો તો હું બ્લોગ બનાવવાનું વારું ન આવ્યો. મેપ ને એમાં બધું ચાલવું હતું એટલે એક ઠેકાણે ઊભા. જોધપુર કાંઈક 12 કિલોમીટર સેટા હે જોધપુરથી. હા ઊભા ચા પીવા. ખાટલા ના ત્યારે પીડ્યા હું હોય તો મારામાં આવી ગયું છે. હાલો ગુજરાતી નો બોર્ડ જોવાનું ઉભા. માંથી પાછી મળાવે ને આવ્યા અટાણે કેવું હોય એ જોવાનું છે. હાલો આ બંધ કરો. હા વેલકમ ઉપર લખ્યું હોય સારું લખ્યું એ ને ધીરે ધીરે આવતું જાય ને સાલું તો કર્યું ખાવાનું પણ આજ સારું હે ને હાંજ કરતા એક નંબર હે કે નહીં ને માથું ફેર્યું
કાલે જો કે સારું નતું ને તોય અમે ખાઈ હટે ને જ ગાતા કે નહીં? ખાવું તો પડે ને, નકર તો મરી જાય ને. આ જો ઓરો હોય આવો અહીંયા આ રીંગણાનો ઓરો મૈગું કામ આપણી ઓરો જ નહીં હા રીંગણાનું ભરતું. હજી હિન્દીમાં બેગન કા ભરતા કે ઓરા ને સમજ્યા? હા, ભરતું. ડ્રાઇવિંગ માંથી હું ઉતરે ગયો આપી હાંકવા પણ કાંટો વાહે બધા ઉપડા બેઠા હવે એ આખો આપતો જ કઈ બ્રેક ક્યાં મરાય ખસ 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 દાદા અડે ગયો દાદા ભટકાઈ જાય ઈ મારતા આમાં કઈક પકું અવરું હાલે નહીં લખન ઈ રાજસ્થાન હો જેસલમેર આવી ગયો ઓહો આ ફોટા પડ્યા હોય ભાઈ ધીરે રહી જાવ હા એ જોજે હા પૂછ્યું ફોટોગ્રાફી હાલે ઓહો લોકેશન એક નંબર છે પછી કામ ये भाई ब्लॉगर है हाँ वो वीडियो यूट्यूबर है आप कहाँ से आ रहे हो इधर से ठीक है हाँ इधर बाजू में रहता हाँ કામ કરવા આવ્યા તો ન ખબર પડ્યા ને હાલો જેસલમેર આવી ગયા જેસલમેર એન્ટર થેગા ઓહો કાર ના આવતા હતા સવાર ના નીકળ્યા આપણે એ સેટ પી ગયા થોડો ફોટા જોઈએ ને हाँ एयर ड्रॉप कर दिया એર નો ડ્રોપ કઈ એર ડોપ હવામાં છોડી દીધું હવામાં તમે In 600 meters, turn left to stay on National Highway 68. જેસલમેર રૂમ ઓનલાઈન હતું ને કેન્સલ થઈ ગયો બુક હતો એ એવું ગોતીએ પણ કાંઈ ખાલી હે નહીં આમાં એટલામાંથી કંઈ ખાલી નથી જોઈએ હવે કરીએ થઈ ગયું રાજસ્થાનમાં પણ ભજન વાગે ये भाई साहब ब्लॉगर है यूट्यूब में और जो ये नारायण स्वामी बाबू का भजन सुन रहे हैं ना उसके बारे में आप कैसे वो आपने बोला कि हमारे गुरुजी है तो उनके बारे में थोड़ा दो शब्द बताइए बापू जी की तो कथा और करनी में जितना कह सके ना उससे कुछ नहीं मतलब इनकी आवाज और इनके ईश्वर के हाथ और ईश्वर से मिलन ये बहुत लंबी बात है इनकी तो नाम से ही पूजा हो जाती है क्योंकि आत्मा सोई परमात्मा है નારાયણ સ્વામી બાપુના અમે અત્યારે જેસલમેરમાં એક હોટલમાં છીએ આ ભાઈ એમના ઓનર છે અને ત્યાં ડાયરેક્ટ નારાયણ સ્વામી બાપુના ભજન ચાલુ કર્યા એટલે અમને થોડો ગર્વ થયો અને અંદરથી એમ કહેવાય ને કે ઉમળકા નીકળ્યા नारायण स्वामी कानदास बापू इसकी तो ईश्वरी थे इनका नाम लेने पे लता मंगेशकर मतलब ऐसी कोयल थी और वो इनके पाँव में छूट थी इसका तो अंत ही नहीं મારા વાલાને વડીલે કહી દે ભજન નારાયણ સ્વામીનું લતાજી સાંભળતા ઓકે થેન્ક યુ તો જઈએ એવું રૂમ બાજુ ઓહ આમ આમ સીધે સીધું ये लो चावी लो भैया हिंदी बोलना पड़ेगा ना भैया हिंदी आता नहीं है तो भी बोलना पड़ेगा तो जैसलमेर में रूमी पुगी मान मान जड़ियो
કારણ કે જે અમારું બુકિંગ હતું ને એ કેન્સલ થયું ને પછી અહીંયા ઓફલાઈન ગોતવાનું હતું એટલે ભેગું તો મન થયું તો એ જીતી કરે ને થઈ ગયું રખડે ને એવું ખાવા જવાનું है जी हेलो आपका एक्सपीरियंस क्या रहा? एक्सपीरियंस तो राजस्थान में बढ़िया सा है, लेकिन अभी ये जो मैंने अभी तक जो कुछ भी देखा है वो सब तो देखा हुआ था मैंने, लेकिन ये जो अभी जैसलमेर में है वो पहली बार है। सो जाने मैं भी पहली बार देख रहा हूँ। आप भी पहली बार हो? अच्छा ठीक है बिल्कुल। मैंने राजस्थान तो देखा तो था पर थोड़ा सा। मैंने उदयपुर हम जो कल जहाँ पर ठहरे थे वो भी ठीक ठाक देखा हुआ था, लेकिन जैसलमेर पहली बार आया हूँ। बाहर से सिटी में देखा तो अभी जब हम सिटी में एंटर हुए तब अच्छा सा माहौल है। हो બાવા હિન્દી આવું છે અમારું હિન્દી અને આ બધાય બોલીએ ને તે કોઈ સમજતું ન કાકાનું હિન્દી તો એમાં ઓહો અમારું માથું ભાંગે नो वेल्डिंग जोन। नो वेल्डिंग जोन। हाँ इसका ना नो वेल्डिंग जोन नहीं, નો વેન્ડિંગ જોન વેન્ડિંગ ઝોન એટલે એટલે કાંઈ હાથ લારી ને એવું બધું મનાય મને છે. ખબર છે। તમને ખબર જ હોય, બધી ખબર જ હોય તમને. હા જે એવા એ વાત નોર્થામ્પ્ટન કરી નાખ્યું હતું તમે નોર્થામ્પ્ટનની જગ્યાએ. તો આજનો વિડીયો આજ પૂરો કરી નાખીએ. પૂગે તો આવ્યા પણ એવું ફરીવાર કાલે જવાનું છે તો આજ ખાલી હુવાનું જ છે અટાણે તો ફરીવાર જવાનું ને સવારે ઉઠીને જવાનું છે. દહીંની કાલે વિડીયો થોડોક લાંબો થાય કદાચ મને એવું લાગે કાંઈ. તો આ વિડીયો પૂરો કરી નાખીએ. બધાની જય લીરભાઈ, જય સોનભાઈ, બાય બાય.